જો તમારા જીવનમાંથી દુઃખ દૂર થવાનું નામ ન લેતા હોય અને અનેક પ્રયત્ન કર્યા છતાં પણ સફળતા ન મળતી હોય તો તમે સુખ સૌભાગ્ય વધે તેવા વાસ્તુના આ ઉપાયો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. વ્યક્તિનું ભાગ્ય ખરાબ હોય તો પણ તે સુધરી જાય છે. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાસ્તુશાસ્ત્રના એવા ઉપાયો જોઈશું કે જેનું પાલન તમે કરશો તો તમારા ભાગ્યમાં સુધારો જોવા મળશે. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા વિડીયો તમારા સુધી આવતા રહે અને તમે અવનવી માહિતી જાણતા રહો. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે. જીવનમાં ક્યારેક સુખનો સમય આવે છે તો ક્યારેક દુઃખ પણ ભોગવવા પડે છે. વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે તેને કારકિર્દી, સંબંધો, ધન ધાન્ય સંબંધિત ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે. પરંતુ જો તમારા જીવનમાંથી દુઃખ દૂર ન થતા હોય, તમે ખૂબ જ પરેશાન થઈ ગયા હોય અને અનેક ઉપાયો પ્રયત્નો કર્યા છતાં પણ સફળતા મળતી નથી, તો તમે અહીં જણાવેલા ઉપાયો કરીને સુખ સૌભાગ્ય વધારી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાની સાથે જ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ભાગ્ય સાથ આપવા લાગે છે. તો તે ઉપાયો વિશે જાણીએ. જો સારા સ્વાસ્થ્યની કામના હોય તો ક્યારેય પણ બીમની બરાબર નીચે બેસીને કામ કરવું કે સૂવું જોઈએ નહીં. જો તમે ઘરમાં બરોબર બીમ નીચે પથારી રાખી હોય તો તેની જગ્યા ફેરવો અને બરોબર બીમ નીચે ન રાખો, તેને થોડી ઘણી આગી પાછી રાખો. જો તમારા ઘરમાં ધન આવતું હોય પણ ટકતું ન હોય તો ધન સંબંધિત વાસ્તુ દોષ પર ધ્યાન આપવું. ઘરમાં રહેલા કબાટને ક્યારેય ખુલ્લા ન મૂકવા. આ સિવાય ઘરમાં કોઈ પણ જગ્યાએ નળમાંથી પાણી ટપકતું ન હોય તે વાતનું ધ્યાન રાખવું. આ ઉપાયથી તમારી આર્થિક પરિસ્થિતિ ટૂંક જ સમયમાં સુધરવા લાગશે. જો તમારી ઈચ્છા હોય કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી છલોછલ રહે તો સાંજ પછી ક્યારેય ઘરમાં કચરા કે પોતા કરવા નહીં. સંધ્યા સમયે કચરા પોતા કરવાથી તેને અશુભ માનવામાં આવે છે અને તેના ખૂબ જ નકારાત્મક પરિણામો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ સમૃદ્ધિ મુખ્ય દ્વારથી જ આવે છે. તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ રાખવું અને તેના ઉપર માંગલિક ચિહ્નો બનાવવા. ધ્યાન રાખવું કે દ્વાર પર જ્યાં ત્યાં કચરો ન હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સફાઈ કર્યા પછી સાવરણીને કોઈ ખુલ્લી જગ્યાએ રાખવી જોઈએ નહીં. હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં લોકોને આવવા જવામાં પગ ન અથડાય. ઘરમાં સુખ શાંતિ માટે નિયમિત પૂજા કરવી જરૂરી છે. જે ઘરમાં સવારે અને સાંજે ભગવાનની પૂજા થાય છે ત્યાં સુખ સૌભાગ્ય વધે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તો મિત્રો, આ એ ઉપાયો હતા કે જેના દ્વારા તમે તમારું ભાગ્ય સુધારી શકો છો અને તમારું જીવન આનંદિત જીવી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં